ના તો તું બોલી દે ભાઈ અમે ઇટ્સ ટોકા ટાઈમ બોલ હવે રાઇઝ એન્ડ શાઇન. ઇટ્સ ટોકા ઓકે, તો તમને આનાથી જ ખબર પડી ગઈ છે કે આજે આપણે શું કરી રહ્યા છે ને ઉપર થંબનેલમાં બી તમને ખબર જ છે એટલે એમાં કંઈ એવું સસ્પેન્સ તો નહોતું બટ અમે એવું કીધું કે થોડુંક ટ્વીક કરીએ. તો આજે હું મિતાલી ઓફકોર્સ કારણ કે આગળ એક ક્લિપ આવશે એમાં રુચિકા એને ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે તો પછી મારે બી મને કરવી પડે. તો હું મિતાલી, શી ઇઝ દ્રષ્ટિ એન્ડ હી ઇઝ વન એન્ડ ઓનલી નૈસુ પાટડિયા. Naisal is very common name, so don't say one and only Naisal Patakia. Okay, તો હા, તો અમે આજે હવે ટ્રેડર્સ પર રિવ્યૂ આપવાના છીએ. કોઈ અમને માંગ્યું નહીં, અમે કરીશું. yes because we are like so into the game. યા એટલે છે ને અમે તો ટ્રેડર્સ જોવાનું શરૂ જ ખાલી અપૂર્વા માટે કર્યું હતું Yes. બટ પછી જેવી રીતે જોતા ગયા તો હું અને દ્રષ્ટિને દર્શલ અમે લોકો તો બિગ બોસના બી ફેન્સ છે. હા એટલે અમે લાસ્ટ સિઝન પેલી સિદ્ધાર્થ વાળી નહીં પેલી હિના ખાન વાળી જોઈ હતી. ત્યાં સુધી બિગ બોસ સારું હતું એટલે અમે અમને જસ્ટિફાઈ નહીં કરી રહ્યા જો પણ કે હું અત્યાર સુધી બધી જોઈ જ રહ્યો છું હા આ તો સ્ટીલ લોયલ ફેન છે. અને તો મેં અપૂર્વા માટે નથી ચાલુ કર્યું હા, we are મેં just અપૂર્વા બોલું. જીવનમાં એમના Not બેઠો હતો તો પછી આ કંઈક સારું એવું આવ્યું એટલે જોઈ લીધું સજેસ્ટ કર્યું હતું. પણ પછી તારી ગર્લ જે બેસ્ટીઝ છે આ બી અમારું ગર્લી કોમ્પ છે. તો ઇટ ટર્ન આઉટ ટુ બી ગ્રેટ ફોર મી. યસ તમે બી જોવો એવું ના કરો કે ઇન્ટરનેટના પ્રેશરમાં હું નહીં આવું આઈ એમ વેરી કૂલ અને હું આવું ટ્રેટર્સ ને આવા રિયાલિટી શોઝ ના જોઉં. ભાઈ આવા જ હોય રિયાલિટી શોઝ અને બિગ બોસ કરતાં તો બહુ જ સારું છે. અને આમાં આ લોકોએ ટ્રેટર્સમાં બિગ બોસની કંઈ જરૂર બી નથી તો એ લોકોએ બિગ બોસના ટચીસ આપી દીધા છે ફ્રીમાં. આજે હું અપૂર્વાવાળા એક્સપ્રેશન્સ આપી રહી છું કોઈ મને એવું પોઈન્ટ આઉટ નહીં કરે કે નહીં સારું લાગી રહ્યું મને ગમી રહ્યું છે. we don't care. એન્ડ આને તો ઇન્ટ્રોડ્યુસ જ નહીં કરી ઓ ધીસ ઇઝ વોટ ગનુ ગન્નો બિકોઝ આ છે ને આ મને બર્થડે ગિફ્ટ મળ્યું છે અને રુચિ આગળ કહેશે જ કે કાલે મારી બર્થડે હતી અને અમારે પહેલા આગળનો ફિનાલે પહેલાનો વિડીયો બનાવવાનો હતો ફિનાલે પછીનો વિડીયો બનાવવાનો હતો એટલે બે રિએક્શન્સ કરવાના હતા પણ કાલે તો ટાઈમ જ ના મળ્યો ઓબ્વિયસલી. અને એવું નથી કે હું સવારથી હજી બર્થડેમાંથી બહાર નથી આવી આ ઓફિસ જાય છે એટલે બિઝી માણસ છે એટલે અને અમારે સાથે બનાવવાનો હતો વિડીયો એટલે સવારથી વિડીયો નથી બન્યો ને એટલે હું અને એના ઘરે હું એટલે ના જઈ શકી કે મને શરદી હતી તાવ હતું એટલે હું જઈ ના શકી. એ તમે મારા અવાજ પરથી સમજી શકશો. ચલો હવે ટ્રેટર્સ પર આવીએ. યસ તો કોણ શરૂઆત કરવા માંગે છે એમ નહીં સર્કલ ઓફ શક પર કરણ જોહર કે હા હુલ સ્ટાર્ટ ટુડે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્રણમાંથી ડિસાઈડ કરીએ કે કોને કોના વિશે પહેલા બોલવું છે કોઈ એક પર્ટિક્યુલર માણસ. હું જાસ્મીન વિશે જેસ્મીન હું જેસ્મીન વિશે બોલો. ના તમે લોકો બી Start બતાવો કરી? સ્ટાર્ટ કરો. ના એવી રીતે નહીં તમે પોતપોતાના પર્સન સ્પીક કરો પહેલા. પર્સન્સ એવી રીતે તો ઘણા I will મતલબ talk like about hers. હર્ષ હા. એન્ડ યુ જાસ્મીન. તો જાસ્મીન Jasmine. વોટેવર જેસ્મીન એ અત્યારે જ્યાં સુધી થિયેટર્સમાં નથી આવી ને, ત્યાં સુધી હા એનું એક ઇલ્યુઝન બનેલું હતું કારણ કે છે ને ટચને ઇશ્ક કરીને સિરિયલ આવતી હતી ત્યારે બહુ અમે તો નાના હતા ઝી ટીવી પર સિરિયલ આવતી હતી અને ત્યારે બહુ મસ્ત આમ ગ્લિટરી ફોન વાપરે અને આવા સારા કપડાં પહેરે તો ત્યારથી મને ગમતી હતી ત્યારે તો એ મને ગમતી હતી ને એક એનો ઇલ્યુઝન બનેલો હતો પછી તો મેં એને ફોલો કરવાનું બંધ કરી દીધું પણ થિયેટર્સમાં આવી અને ભાઈ જે એનું ઇલ્યુઝન તૂટ્યું છે કારણ કે બિગ બોસમાં તો મેં એને ફોલો નહીં કરી કારણ કે હું તો કહી જ રહી છું કે મેં હિના ખાન વાળી સિઝન છેલ્લી જોઈ છે પણ ભાઈ જાસ્મીન આવું એક્સપેક્ટ જ નહોતું કર્યું તારાથી. Like you Why are so ખતરો કે ખિલાડી dumb? તું. ભાઈ સર એટલું તો તમે કેવી રીતે ડમ હોઈ શકો કેવી રીતે પેલી જન્નત એને લિટરલી એક पॉइंट आउट કરીને ગઈ છે કે આજે मैं जानबूझ के मैंने उसका नाम लिखा मुझे पता था वो कौन अंशुला उससे पता था वो इनोसेंट है तो अभी उसका नाम लिखा क्योंकि फिर कोई को वो कर ना सके रिक्रूट ना ब्लैकमेल करके रिक्रूट ना कर सके स्ट्रेटेजी बनानी थी पूरी स्ट्रेटेजी बन जन्नत तो स्मार्ट बट सी वॉज थी लाइक उतना ही उसने स्टूपिडिटी करी कि जो द मोस्ट स्टूपिड पर्सन को उसने जाके बनाया. I agree. अपूर्वा ने भी यही बताया अपने जन्नत वाले वीडियो में. हाँ so और अपूर्वा तो खुद ही पहचान नहीं पाई पूरब जा. ये तो पर वो girl तो- in love. हाँ, but We are वो- तो totally shipping them. ભલે અપૂર્વા એવું કહેતી કે never say never અને in general એમના કોઈ chances But- નથી. and he is I- dating somebody तो भी शिप कर સીટ કરવામાં શું જોઈએ છે? But I really like that incident in party, like he's throwing the frame like Oh. that. હા બુલબુલ એનો વિષય. that was smart Like that was No. so like cinematic experience. It was like हाँ. everyone is going in the And palace. सुबीर किसी का ध्यान भी literally नहीं। behind him, वो आगे Like- जा रहा है और वो पीछे पीछे जा रहा है और जाते फेंक दिया और तुरंत जा रहा है और दोनों में से किसी ने मुड़ के भी नहीं हाँ, देखा. पानी का आवाज भी आया था. पानी का आवाज भी और नहीं ये देखा. करण जौहर का शो है तो हाँ. आप पलट मूवमेंट कैसे नहीं हो सकती है यहाँ पे and as a viewer जब वो like टास्क कर रहा था तो like ऐसे दिल की धड़कन ऐसे तेज हो તેજ रही ભાઈ थी, क्या એ તો हुआ? એક काश એલ્લાસ બી ટાસ્ક કરતી હતી ને પેલો વાળો છે એમને પેલું હથોડી કંઈક ભેગી કરવાની હા. હતી ને X. હા એક્સિસ એમને ભેગા કરવાના હતા wrong reference. રોંગ રેફરન્સ એટલે હા એમાં બી મને બહુ જ અને મને તો એલ્લાસ બહુ જ ગમે મને બહુ જ ગમે લાઈક અપાર્ટ ફ્રોમ અપૂર્વા માટે મેં શો જોવાનો શરૂ કર્યો પણ એલ્લાસ મને ગમવા લાગી સાથે સાથે એટલે સોચો કેટલી સારી હશે બહુ જ સારી હતી
I wanted to win for traitors, તું એને જીતાડવા માંગતો હતો. હા હું બી એને જીતાડવા માંગતો. but unfortunately Purav did. એને થ્રો કરી દીધું હા, એને. under At the the bus. last, like What is Why? the- આ તો કેવો ટીમ બિહેવિયર થયો પૂરવ. મને તો એવું Like- લાગે છે કે પૂરવની શું સ્ટ્રેટેજી હશે કે એને હર્ષને રિક્રુટ કરવો તો એને ભાઈચારા ભાઈચારો. વધારવો હતો. એ હર્ષ એકદમ કઈ સારો હા, ટ્રેટર. બીજા દિવસે બિલકુલ નહીં. રાત્રે લિટરલી એ રિક્રુટ થયો છે ને બીજા દિવસથી બધાને હર્ષ હર્ષ થવા લાગ્યું. of course. એ જ રાત્રે રિક્રુટ થયો છે ને બીજા દિવસે બધાને હર્ષ હર્ષ કે હા અને એ હર્ષ જીતી traitor. બી નહીં શક્યું તો પછી ઉર્ફી વેરી બોરિંગ એપિસોડ બીકોઝ ઓફ એટલે એવું અમે તને વી આર નોટ બીંગ hating. નો હેટિંગ બટ અમારે અપૂર્વા વાળું હતું એટલે તો તને ખબર હતી કે અપૂર્વા ટ્રેટર નથી તો આ તું કેવો ગેમ રમતી બટ શી પ્લે લાઈક સો સ્માર્ટલી કે હા. એને ખબર હતી કે નથી તો પણ એને પ્લે કર્યું કારણ કે એને હર્ષને બચાવવું હતું અને એન્ડ સુધી બી તમે એને જોજો તો એને હર્ષને હર્ષને જ બચાવ્યું છે બચાવ્યું. એને સુધાંશુને કાઢી હા. દીધું એ લોકો એને છે ને લિટરલી લાસ્ટ એપિસોડમાં પૂરવ અને હર્ષની વાતો સાંભળી લીધી છે કે અમે બેઉ ટ્રેટર છે આખા શોમાં ના થયું પણ લાસ્ટ મોમેન્ટમાં કોઈએ વાત સાંભળી લીધી અને લાઈક લિટરલ લાઈક ગોડ કે એને સાંભળવા ગઈ એવી ચપ્પલ સાઈડમાં હા. મૂકીને અને હા. પૂરવ એ સો સ્ટુપિડ કે એ જ્યારે 15 લોકો હતા ત્યારે કોઈ એકબીજાની વાતો નહોતી સાંભળી કારણ કે એલનાસ અને પૂરવ તો વાતો જ નતા કરતા હા અને પૂરવે ત્યારે કીધું હતું કે એલનાસ કે મેરી मतलब बात करने आती है दूर दूर भागते तो ये बात જ નતો કરતો અને હર્ષ જોડે સામે જઈને કે क्या करना है भाई अब तो हम ही जीतेंगे ऐसा वैसा ના, सबको like, એમ જ રિવીલ થઈ ગયા કે ટ્રેટર્સ આ બે જ આવે છે તો બીજા કોઈ ઉપર શક ન જાય શકની સુઈ અને અને હર્ષ હા બોલ બોલ ના, ના. હર્ષનું નથી બોલતી હું તો સાહિલનું બોલતી હતી હા. કે મારે ભાઈ ફર્સ્ટ એપિસોડમાં જેનું એ થઈ ગયું Murder. murder, એ મને ના ગમ્યું આઈ વોન્ટેડ ટુ સી મોર ઓફ હિમ and I didn't like some contestants like that Ashish guy. आशीष यार बोल आशीष जी Food- उस पे बहुत Already बड़ी कंट्रोवर्सी हो controversy. वी आर वेरी blogger. रिस्पेक्टफुल पर्सन That food blogger, I know him from that. ફૂડ બ્લોગર Ah, ફૂડ બ્લોગર નથી He's doing food. વેટર છે But he's doing food blog too. એવું અચ્છા અમને હા. નહીં સોરી ખબર અમે બહુ ખાવા That પીવા casting director વી આર is ઇન્ટુ Sabra. કલેશ આ મુકેશ છાબરાનું જસ્ટ એ જ ડાયલોગ मतलब લાઈક ફેમસ છે કે अगर मुझे तुमने निकाला तो मेरी हाई लगेगी હા. લાઈક ટુ હું તો હવે લિટરલી બધી રિયલ લાઈફમાં મારો પ્લેન છે કે હવે અત્યારે હું નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં જઈશ ને તો હું રિક્રુટરને આવું જ કહીશ કે અગર आपने मुझे रिक्रूट नहीं किया तो आपको मेरी हाई और लगेगी मैं बोलूंगा मेरी नस काट लूंगा. અરે ના લાઈક આવું તો છે ને ખબર છે દસ કાઢવા વાળું આપણે અમે 8th સ્ટાન્ડર્ડમાં હતા ને ત્યારે અને અમે એવી ખબર નિબ્બા નિબ્બી मतलब લાઈક આપણે બીજી સ્કૂલમાં બી થતું જ હશે આવું કે લોકો નસ કાઢી દે હતી. હું તો એટલી ચાપલી હતી ને કે મને નીચે બોલાઈ હતી ને પ્રિન્સિપલ ઓફિસમાં કારણ કે હું મોનિટર હતી તો મેં જઈને બધાના નામ કહી દીધા હતા કે કોડે કોડે કરી જાઓ तो हमने ऐसा कभी नहीं किया મેં आप તો लोग भी मत करना મેં તો કહી દીધા હતા નામ जी सो जान. मतलब लेट तो નથી મારી ને હા We are તો talking આપણે- about અમે એવું નહીં કર્યું હું તો એવું કહું છું કે હું તો એટલી નામ ચાપલી કીધા હતી કે મેં બધા જે લોકોએ કરી એ લોકોના નામ કહી દીધા मतलब હતા. she was હું monitor. મોનિટર હતી ચાપલી monitor. હું બહુ ચાપલી મોનિટર હતી એમ ઓની હા ચલો And I was આગળ. not. એટલે હવે અમે વિડિયો બનાવીએ છીએ નહીં ચાલે ચાલે છે, છે આઈ નથી અંદર એ ખાલી એક્ટિંગ કરે છે It is there. You can. નહીં તો મમ્મી મારશે તને, મમ્મી મારશે. Sorry. તારી છોટું તારી જ પસંદ મારી મારશે. દઈશ. અમે એવું નહીં માનતા કે છોકરી છે મારી દઈશું. ઓકે અમે તમને બતાવીશું કે નેચર મારી તું થોડું ફ્રેમ હા. માં પડતો કપે કર Sorry for this. તો વેબો ના હું એવું કહી રહી હતી કે જે મુકેશ ચાવડા નીકળ્યું ને પછી લોકોએ લાઈક સૂફીને એવું ટાર્ગેટ કરવા લાગી કે એને સૂફીને આવું કીધું હતું ને એટલે સૂફીએ ટ્રેટર એઝ અ ટ્રેટર મુકેશ ચાવડાને કાઢી દીધો કે હાઈ લગેગી વાળું હા લાગી બટ એ તો સૌથી ડમ્બેસ્ટ લોજિક Really? લાઈક હા. લિટરલી કોઈ એવું લોજિક આપી રહ્યું છે કે અંશુલાને નીચે ડાર્ક સર્કલ છે એટલે ટ્રેટર હોઈ શકે ગાઈસ અમુક લોકોના જીન્સમાં હોય છે મારે છે But I will agree on Apurva. Jannat is very cute. ચનલ સ્માર્ટ ઓલ્સો Smart too. લોકો And છે ને ના ચહેરા પરથી વધારે ટ્રસ્ટેબલ રિયલી કરી લે છે આ બી એવી જ છે બધાને ઇનોસેન્ટ લાગે પણ આ એટલી ચંટ છે ને ગાઈસ કહું છું she is હવે મારા જેવા રુચિ જેવા પર્સન તો અમે તો ધારીએ તો બી મિસ્ટીરિયસ ગર્લ્સ ના બની શકીએ વી આર વેરી એક્સ્ટ્રોવર્ટ એટલે લોકોને તો એવું લાગે કે હા આ લોકો તો કેટલા હોશિયાર અને ચાલાક ને એવા હશે પણ લિટરલી અમને કોઈ બી આમ એ શું કહેવાય બિટ્રે કરી જાય છે યસ અમે બહુ જલ્દી માની જઈએ કોઈની બી વાત But I'm very chalak, bro. ટ્રેટર વાપસ આવે Traitor. बातों से भटक So जाते let's talk about last episode. નહીં લેટ્સ ટોક लास्ट एपिसोड पे तो उन लोगों ने बोल दिया है हमारी લેટ્સ फ्रेंड ટોક હાય ગાઈસ હાય તો કે ગાઈસ ને તો ગાઈસ તમે જાણવીને તો જાણો છો એન્ડ હું છું રુચિકા ખબર છે ને ફિનાલી પહેલા કેસિંગ વિડીયો બનાવવાના હતા પણ એટલો ટાઈમ ના મળ્યો કેમ કે કાલે મિતાલીનો બર્થડે હતો અને હજુ મિતાલી તો એ બર્થડેમાંથી નીકળી જ નથી તો હું ને મિતાલી અને અમે બધા ભેગા થઈને વિડીયો બનાવવાના હતા પણ એ આવી ના શકી તો હવે અમે બંને વિડીયો બનાવે છે અને ત્યાં મિતાલી અને દ્રષ્ટિ વિડીયો બનાવશે તો તમને બધાનું ભેગું અને બધાનું સેમ જ રિએક્શન છે આઈ મીન જેટલાય જોયું છે બધાનું સેમ રિએક્શન છે એમાં કંઈ જ અલગ નથી બટ બસ આજ કે અમને લોકોને શું લાગ્યું એનું કઈ રીતે અમે સહન કર્યું છે કાલે જોડે ફિનાલે જોતા એની પહેલાં અમે એટલે મારી તો આખી ફીડ અપૂર્વ અને પૂરવથી એવી ચરિત્રની
શું કહેવું છે અમે લોકો જોતા હતા, સાથે જ જોતા હતા કાલે. 41 મિનિટ્સ થઈ ત્યાં સુધી ખબર પડી ગઈ કે ઉર્ફીબેન કા નામ કરીને સાંભળે છે. then I'm like મને તો જોવું જ નથી હવે. મેં કીધું સુઈ જાય, હવે જોવું જ નથી. એના 3 સ્ટેજીસ હતા. પહેલો મૂડ થયો કે અપૂર્વા નીકળી. અમે ઇવન એની બપોરે જ્યારે અમે કાલે બપોરે ડિસ્કસ કરતા હતા તો મેં તો એટલો મસ્ત પ્લોટ આપ્યો હતો કે જો શું થશે, ઉર્ફી છે ગેમ એને ખબર પડી હશે તો એ અપૂર્વાનું નામ નહીં લખી હર્ષને નીકાળશે અને ત્યારે એક જ ટ્રેડર બચશે. પણ ભલે એ દિવસે જન્નત કહીને ગઈ હતી કે બ્લેકમેલ નહીં થાય, પણ એવું બ્લેકમેલ થશે કેમ કે કરણ જોહર કંઈ બી કરાઈ શકે છે અને પૂરવ ત્યારે અપૂર્વાને લેશે અને પછી એ બંને જીતી જશે. મતલબ બંને જીતી જશે અને હવે અપૂર્વા બી ટ્રેડર છે. હા. નાઇસ થિયરી પણ એવું કંઈ નહીં. પણ ઉર્ફીએ જોઈને જે ગેમ બગાડી હતી. પણ ભાઈ એ લોકો ક્યારેય ડિસ્કસ નહીં કરતા, બરાબર? મતલબ એ લોકો હર્ષ ઇઝ ધ secret ફર્સ્ટ સ્ટેટ. હા, એના લીધે ડિસ્કશન થયું. એના સુધી તો ક્યારેય લોકો ડિસ્કસ કરતા જ નહોતા. એન્ડ ચલો એ એમના પર્સપેક્ટિવથી બરોબર હશે કે ચલો મેં તો આવી રીતે ખબર પડી ગઈ તો જીતવા માટે, પણ એઝ અ વ્યુઅર અમને જે બોરિંગ લાગ્યો છે એપિસોડ, કોઈ એક્સાઇટમેન્ટ નહીં, લિટરલી અમે સ્કીપ કરીને જોતા હતા, કંઈ જ નહીં. અને ચલો ઉર્ફી આટલું તો મગજ ચલાવ્યું કે હાલો હા. સાંભળી લો. પણ નિકિતાએ તો કાંઈ નહીં કર્યું ભાઈ. નિકિતાએ એ પહોંચી ગઈ છે. બસ નિકિતાએ શું કર્યું કે ટ્રેટર્સનું ઇન્વિટેશન આવ્યું, ના ભાઈ મારી જોડે આટલું દિમાગ નથી, મારે નથી બનવું ટ્રેટર અને એઝ અ હા, ઇનોસેન્ટ. અને પછી છેલ્લે કહી કે એઝ એન ઇનોસેન્ટ મને આ જીતવું હતું અને મેં જીતી લીધું અને મેં તો ટ્રેટર્સને બી ના પાડી દીધી અને મેં જીતી લીધું. ઇટ્સ અ બિગ ડીલ. ભાઈ નો મતલબ કોઈના પ્રત્યે એવું કંઈ હેટ કે એવું કંઈ નથી, બટ જે એક્સાઇટમેન્ટ હોવી જોઈએ, જે હેપીનેસ એ નથી આવી રહી કે ફિનાલે. મતલબ પહેલા અમે જોયું, અમે સ્ટાર્ટ કર્યું એવું જોયું, મેં આને એવું કીધું હતું આ કે એક જ એપિસોડ છે, મેં કીધું પણ 3-4 કલાકનો બી હોઈ શકે છે. હા. તો અમે જોયું કે 1.5 કલાક છે અને પછી થોડુંક આગળ વધ્યું, ભાઈ 1.5 કલાક બી પતી જ નીકળી જ નહોતી રહી. 40 નથી. મિનિટ્સમાં તો અમે લોકો ડન થઈ ગયા હતા કે હવે નહીં જવું. અને મતલબ અગર ઉર્ફીએ પોતાની જાતે મગજ ચલાવીને બંનેને પકડ્યા હોત તો બી આપણને સારું લાગે. પણ એ સાંભળી લીધું અને હવે ડિસ્કશન કરી રહ્યા છે. છેલ્લા દિવસે કોણ ડિસ્કસ કરે ભાઈ? અને અપૂર્વાના ગયા પછી પૂરવનો ચેન્જ. હા, ભાઈ. ભાઈ ડોબો થઈ ગયો. એનામાં મગજ જ નહીં રહ્યું. અપૂર્વા શું થઈ? હા, પછી કહે કે અબ તો મેં જીત જાઉં તો જીતને की मुझे खुशी જીત नहीं કે हुई. આના મેરી જાન. તો જાની તારા પ્રમાણે બેસ્ટ પ્લેયર કયું હતું ઇનોસેન્ટ અને ટ્રેટરમાં? આ ઇનોસેન્ટમાં તો અપૂર્વા જ હતી. બીકોઝ એના મગજ વગર એવું નથી કે અમે અપૂર્વાના ફેન ગર્લ છે કંઈ નથી ભાઈ, અમને કંઈ લેવા દેવા નથી યાર. બટ નોટ જસ્ટ બીકોઝ શી વોઝ સ્માર્ટ, શી વોઝ વેરી એન્ટરટેનિંગ એઝ વેલ. એન્ડ શી ઇઝ રિલેટેબલ હા, સો મતલબ એ મચ. બધું એના વન લાઇનર્સ અને ટ્રેટર્સમાં તો આઈ થિંક એલ્લા વોઝ ઓલસો ગુડ, બટ પૂરવ એનું ફ્રેમ ફેંકવાવાળો scene. પૂરવ અને અપૂર્વા એ દિવસે પરફેક્ટ પર્પલ એનો શૂટ ભાઈ. એ હું લોકો બધી really રીલ friends બની ગયા હતા ને મતલબ હા. એ પાર્ટીમાંથી. પણ કેમ કે અપૂર્વાને જેટલા જાણે છે એમને ખબર છે કે એ નિભાવશે તો લાઈફ સુધી નિભાવશે. મતલબ બધાને એવું છે કે સૂફી નહીં ગમે, પણ મને તો સૂફી ગમે. સૂફી was Like, entertaining. બહુ એન્ટરટેનિંગ અને એ 21 વર્ષનો છે ને હું એની જગ્યાએ હોઉં, જો કે હું નહીં હોવાની, પણ હું તો રડવા માંડું. મારામાં એટલો કોન્ફિડન્સ જ ના આવે. આઈ થિંક હું જે 16-17 વર્ષની હતી ત્યારે વધારે કોન્ફિડન્સ હતી. અત્યારે તો હું હેટ સહન જ નહીં કરી શકતી. કોઈ એક કંઈ બી કહી દે તો હા, like, પણ એને હું કેમ નહીં ગમતી જાની, હું તો આટલી સારી છું. પછી હા, વાત તો સાચી છે. તો હવે આપણે દ્રષ્ટિ અને મિતાલીનું શું કહેવું છે એ જોઈએ. બટ ઓલ ઇન ઓલ બધા ડિસઅપોઇન્ટેડ છે. છે મતલબ હું તો એટલી મને એવું હતું કે અમે બંને પહેલા જોઈ લઈશું ને તો મારા ફ્રેન્ડ્સને મેં મતલબ 1 થી 9 એપિસોડના બહુ ગંદા સ્પોઇલર આપતા કેમ કે હું 8 વાગે જ બેસી જતી અને પછી હું બધાને સ્પોઇલર આપતી, બહુ ખરાબ એવા. તો અને આમાં મને સ્પોઇલર આપવાનું બી મન નથી કે ભાઈ તું ચાલુ કરીશ એવું તારો મૂડ બગાડવાનો છે. તો રહેવાનું જોડે આને તો રહેવા અને હા બર્થડે બ્લોગ બહુ જલ્દી આવશે, હું એડિટ કરી રહી છું. એ મિતાલીને બી નથી ખબર કે કેવો બનવાનો છે, એને કંઈ આઈડિયા નથી. એમાં ઘણું બધું હશે ગાઈસ. ઓકે સ્ટે ટ્યુન. I will say I didn't like this Nikita girl. ભાઈ આ પોકર પ્લેયર હાઉ એન્ડ ધ મુમેન્ટ લાઈક અપૂર્વાનું ઓલું હતું કાઢી રહ્યા સર્કલ ઓફ શોકમાં અને જેમ સુધાંશુ અને નિકિતા જેવા પલટિયા છે અપૂર્વા તરફ નામ લખવા માટે. હા આ છે તમારી દોસ્તી ભેડ બકરીની ચાલમાં બધા ચાલવા લાગ્યા. તો નાચી તો નાની અમારા ગુજરાતીમાં તો કહેવાય ગાડરીઓ પ્રવાહ. And like અને મને તો એ બી ના ગમ્યું કે લાઈક એ 3rd કે 4th એપિસોડમાં આવી છે નિકિતા અને છેલ્લે જીતી ગઈ. પછી મહેનત વગર જીતી ગઈ અને છેલ્લે કોઈ બિચારા આટલા ટ્રોમેટાઇઝ થયા છે આખા 10 દિવસ રહીને. પેલા નીકળી ગઈ પછી આવી હા પછી જીતી ગઈ. હા અને એને શોમાં આવીને મેં કાચનો કન્ટ્રીબ્યુશન ને કોઈ પોકર પ્લેયર વાળી તારી 5 સ્ટાર હોય છે. બધે અંશુલા 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 અને? દેન અચાનક કોઈ બીજું ના અને પછી કોઈ બીજું. અને એને રિવીલ કોઈ બી કરે reason છે કે ખબર મને ઇન્વિટેશન આવ્યું છે એ છેલ્લા એપિસોડમાં કરે છે, નહીં કે જ્યારે આવે છે ત્યારે. હા એવું થોડી હોય. અને તને ટ્વિટર્સમાં ટ્વિટર નો અગર જો રિગાઇડ ચાર્જ કરતો હોય તો વાય વુડ યુ નોટ. મને તો લાગ્યું કે એક્સેપ્ટ કરશે પણ એને રિજેક્ટ કરી લીધું દેટ વોઝ શોકિંગ. લાઈક બ્લેકમેલ બી નથી ચલો હવે ડિસઅપોઇન્ટમેન્ટ છે કે કરણ કુંદ્રા બહુ જલ્દી છે. હા એને મારે ગોન ટુ સૂન. ઓલસો રફતાર તું ને રફતારના જવા પછી લાઈક પેલું થઈ ગયું ને કે એન્ટરટેનમેન્ટ થોડું ઓછું થઈ ગયું હા પછી સુફીના ગયા બાદ તો બહુ જ ડાઉન છે. Like, આઈ લવ આતંકા માહોલ. ભાઈ સ્પાઇરલિંગ ને એને જે મને ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવા માટે જે વર્ડ્સ આલ્યા છે. he was really deserving. અને એ ભાઈ અમે 22 યર ઓલ્ડ છીએ, આ 21 થશે અને એ 21 યરનો છે. લાઈક એ લાગે કેટલો મોટો છે અને એને કેટલું બધું બિલ્ડ કરી લીધું છે છે. સુરતનો છે ઈ. હે હા બોલો ગુજરાતી પીપલ આર વેરી સ્માર્ટ. Yeah. Here we are. યાર મારો તો ફેવરેટ ઇન્સિડન્ટ છે ને એક તો પૂરવ અને અપૂર્વાનો હક. ભાઈ એ હગ એમાં છે ને આમ ફેસ બનાવે છે, આમ એવો વાળો એવો ફેસ બનાવે છે ને પૂરવ એને ટાઈટ હગ કરે છે. લાઈક એ ફેવરેટ હતો મોમેન્ટ. પછી I like the અપૂર્વાએ રાજકુંદ્રાને કાઢી દીધો, એ હા. ફેવરેટ મોમેન્ટ. Yes. કેમ કે બધાને ત્યાં સુધી કશું ઘડી જ નતા રહ્યા અને ત્યાં સુધી એ એસ્ટાબ્લિશ જ હતી પણ ત્યાં સુધી એટલી એસ્ટાબ્લિશ નથી એટલે બધાને બહુ જ અંડરટેકન લઈ રહ્યા હતા. એ મારો favorite. I like the Apurva speech at the end, like, હા તમે બધાને મારે ફ્રેન્ડ્સ નહીં I હોય. do love you all. આઈ ડોન્ટ લવ યુ ઓલ. and the throwing frame in the water. સુફી અને તું કેમ ખાલી ઇંગ્લિશમાં વાતો કરી રહ્યો છે? હવે ગુજરાતીમાં બોલો. હા અમારા ઓડિયન્સને એવું વાંધો નહીં કે તું મારા ગુજરાતી- માટે થોડું નવું નવું છે એટલે કોઈ ચાલો. વાંધો નહીં guys.
ચાલશે અને તમારો ફેવરેટ મોમેન્ટ ફેવરેટ મુમેન્ટ ઓલું જે રફતાર અને સૂફી વાળી લડાઈ હતી એમાં લાઈક લિટરલી ઓલા જે મીમ્સ બન્યા છે લિટરલી દેટ વોઝ ધ હોલ લાઈક ડ્રામા એન્ડ એટલું એન્જોયમેન્ટ થઈ ગયું હતું ને એપિસોડ જોતા જોતા કે લાઈક કે કોઈને એવું થાય કે શું થઈ રહ્યું છે ટ્રેટર્સ જોઈ રહ્યા છીએ એમ નહીં મને માહી બી બહુ ગમતી હતી સાનુકી એનો જે હિન્દી બોલવાનો જે એક્સેન્ટ હતો ને મને બહુ સારું ડ્રેસ અને મને ઓલી અપૂર્વાની બધી વીડીસ બહુ ગમી અમારો હતો ના વી વિલ મતલબ સીઝન 2 આવશે તો હું નહીં જોઉં પણ કોઈ સારા પ્લેયર હશે તો હું જોઈશ સો ટ્રસ્ટ ઇઝ રેર બટ ધોકા everywhere bye guys